આરજેડી સુપ્રીમો લાલુ યાદવની પુત્રી મીસા ભારતીએ કહ્યું છે કે જો અમને જનતાના આશીર્વાદ મળશે તો અમારી સરકાર આવશે તો પીએમ મોદી સહિત ભાજપના ઘણા નેતાઓ જેલમાં હશે। મિશ્રાએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા પર ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદનો આરોપ લગાવી રહ્યા છે। તેઓ કોના માટે પ્રચાર કરવા જમુઈ અને નાવાદા ગયા હતા તે પણ એક પ્રશ્ન તેમણે કર્યો હતો। ત્યારે વધુમાં તેમણે કહ્યું કે અમે ઇલેક્ટોરલ બોર્ડ કૌભાંડ વિશે પણ કેમ વાત નથી કરતા। જો અમારી સરકાર બનશે તો ભાજપના અનેક મોટા નેતાઓ મંત્રીઓ અને વડાપ્રધાન જેલમાં જશે। ત્યારે મીસાના નિવેદન પર ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ જણાવ્યું હતું કે આ ડરેલા લોકોનો અવાજ છે। આ એવા લોકો છે જે પહેલા પટ્ટાવાળાના ક્વાર્ટરમાં રહેતા હતા અને આજે મહેલોના રાજા બની ચૂક્યા છે। મોલથી ફાર્મ હાઉસ સુધી પહોંચ્યો છે। કોણ જેલમાં છે, કોણ જામીન પર છે અને કોણ જેલમાં જશે દરેકનો હિસાબ ચૂંટણી પછી થશે। આપને જણાવી દઈએ કે મીસા ભારતી પાટલીપુત્ર લોકસભા સીટથી આરજેડીની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે। પીએમ મોદીના જેલ જવા અંગે તેઓએ 2 વખત નિવેદન આપી ચૂક્યા છે। પહેલા એક ખાનગી ન્યૂઝ ચેનલમાં આપેલા એક ઇન્ટરવ્યુની અંદર તેમણે આ નિવેદન આપ્યું હતું અને આ સાથે જ તેમણે ચૂંટણી રેલી દરમિયાન બીજી વખત આ નિવેદન આપ્યું છે કે વડાપ્રધાન સહિત ભાજપના અનેક નેતાઓ જેલના હવાલે થશે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। હિરેન, મિશ્રા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે વડાપ્રધાન સહિત ભાજપના નેતાઓ છે જો અમારી સરકાર આવશે તો જેલમાં જશે અને આ નિવેદન તેઓએ 2 વખત આપ્યું છે। શું કહેશો? જી ચોક્કસ જણાવું તો જે ચૂંટણીને લઈને જે પ્રચાર શરૂ થઈ ગયો છે પરંતુ નેતાઓ છે તે ક્યાંક ને ક્યાંક જે પોતાની જે ભાષા છે, પોતાનું જે ભાષણ છે તેની અંદર જે વિવાદાસ્પદ કહી શકાય કે જે ભાષણ થતા હોય છે તેનો પડઘા પડવામાં ચાલુ છે। ત્યારે સીમા ભારતીએ જે નિવેદન આપ્યું હતું કે જો અમારી સરકાર બનશે તો ભાજપના અનેક નેતા અને જે વડાપ્રધાન છે તે ભ્રષ્ટાચારને લઈને જેલમાં થશે, જેને લઈને ભાજપની અંદર કહી શકાય કે ભાજપના અનેક નેતાઓએ છે તેને સીમા ભારતી પર પ્રહાર કર્યા હતા। બીજી તરફ વાત કરીએ તો જે રીતના વિજય સિન્હાએ જે નિવેદન આપ્યું હતું કે સીમા ભારતી છે તે પોતે પેલા જોઈ લઈ કે પોતાની જે પોતાનો પરિવાર છે તે પણ કેટલો જેલની અંદર જેલવાસ ભોગવી ચૂક્યો છે। બીજી તરફ હાલમાં કોણ જેલમાં છે, કોને જામીન મળ્યા છે અને ચૂંટણી પછી કોણ જેલમાં જશે તે પણ તેને જોવાની જરૂર છે। બીજી તરફ પોતાની જે એક સંપત્તિ છે તેને સીઝ કરવામાં આવી છે અને તેને વધારામાં જે રીતના પ્રહાર કર્યા હતા તેમાં જણાવ્યું હતું કે સીમા ભારતી છે તે કહી શકાય કે જે એક હોટલમાંથી મહેલો સુધી પહોંચ્યા છે અને મોલથી કહી શકાય કે જે ફાર્મ હાઉસ છે ત્યાં સુધી પહોંચ્યા છે। તમામનો હિસાબ પણ થશે। સાથે સાથે અજય આલોક તે પણ તેની વિરુદ્ધમાં કહી શકાય કે પ્રહાર કર્યા હતા। દેવેન્દ્ર ફડણવીસે પણ પ્રહાર કર્યા હતા। અનેક નેતાઓએ જણાવ્યું હતું કે સીમા ભારતી જે પરિવારમાંથી આવે છે તેના અનેક જે નેતાઓ ચૂંટણી પછી બીજા પણ જેલવાસ ભોગવવાની તૈયારી કરી નાખે। બીજી તરફ વાત કરીએ તો કે જે જગ્યાએ ઇન્ડિયન ગઠબંધનના જે સરકાર છે તે લોકો ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેને એક પણ ભ્રષ્ટાચારની અંદર જેલમાં પૂરીને દેખાડી શકે। તેમજ જે રીતના નિવેદન આવ્યા હતા તેમાં એવું પણ આવ્યું હતું કે વિકાસને લઈને કોઈને જેલમાં પૂરી ન શકાય, જે ભ્રષ્ટાચાર કરે છે તેને જેલમાં પૂરી શકાય, વગર વાકે કોઈને જેલની અંદર પૂરવો તે કોઈની તાકાત નથી। જી બિલકુલ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર। તો લાલુની પુત્રી મિશા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે જેમાં તેઓએ જણાવ્યું કે વડાપ્રધાન સહિત જો અમારી સરકાર આવશે તો જેલમાં જશે।